કેન્દ્રીય બજેટ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક વ્યક્તિના મનમાં વિચાર ચાલી રહ્યા છે કે બજેટમાં તેમને લાભ થાય એવું શું હશે. સરકાર બજેટમાં અનેક યોજનાઓ માટે નાણાંની ફાળવણી કરતી હોય છે, પરંતુ આખા બજેટમાં વ્યક્તિને સીધી રીતે અસર કરતો વિષય ઇન્કમટેક્સનો હોય છે. ભારતમાં બ્રિટિશ રાજમાં જ સૌપ્રથમ 1860ની સાલમાં ઇન્કમટેક્સ અમલી બનાવવામાં આવ્યો અને સમયાંતરે તેના સ્વરૂપમાં અનેક ફેરફાર થતા રહ્યા, પણ ઇન્કમટેક્સ શાશ્વત બની રહ્યો છે. દર વખતે બજેટ વખતે સૌથી વધારે ચર્ચાતો વિષય ઇન્કમટેક્સનો જ બની રહે છે અને છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમટેક્સમાં બેઝિક મુક્તિ મર્યાદા વધારવામાં આવી નથી. ત્યારે મધ્યમ વર્ગ માને છે કે આ વખતે સરકાર બેઝિક મુક્તિ મર્યાદામાં વધારો કરશે. પ્રજા એક તરફ મોંઘવારીનો સામનો કરી રહી છે, ત્યારે ટેક્સ બચાવવા માટે બચત કરવાની શક્તિ ના હોય એવા પણ લાખો પરિવારો છે. આચાર્ય ચાણક્યએ પોતાના વિખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્રમાં કરવેરાની વાત કરતા લખ્યું છે કે જે રીતે ભમરો પુષ્પમાંથી રસ ચૂસે છે એ પ્રકારે કરવેરો હોવો જોઈએ. પુષ્પને ખબર પણ નથી પડતી અને ભમરો તેનો રસ મેળવી લે છે. આજે જયારે સામાન્ય માનવી અનેક પડકારો વચ્ચે બે છેડા ભેગા કરવાની મથામણમાં છે, ત્યારે આવનારું બજેટ ચોક્કસપણે સામાન્ય માનવીને રાહત આપનારું બની રહેશે એવી અપેક્ષા સૌ રાખી રહ્યા છે. મિત્રો, આવનારા બજેટમાં સામાન્ય વર્ગને લાભ થાય તે પ્રકારના કેવા ઇન્કમટેક્સના સુધારા થઈ શકે તેની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ભાજપના સીએસએલના નેતા સીએ પલક પાવાગઢી, કોંગ્રેસના સીએસએલના ચેરમેન સીએ મેહુલ પટેલ, સીએ કરીમ લાખાણી છે અને હરીશભાઈ પંચાલ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ ટેક્સ એડવોકેટ છે. સૌથી પહેલા તો કરીમભાઈ એ જણાવો કે ભારતમાં આવકવેરા સ્લેબમાં આ બજેટમાં કેવા ફેરફારની અપેક્ષા રાખી શકાય અને કેવો નિર્ણય સરકાર લેશે તો મોટા પાયે લોકોને રાહત મળી શકે. નમસ્કાર. પરાગભાઈ, આપણે સાચી વાત કરી કે દેશને આ બજેટથી બહુ બધી અપેક્ષા છે. આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને એકવાર કહ્યું હતું કે આપણા દેશમાં બે વસ્તુને આપણે એવોઇડ કરી શકતા નથી, એક છે ટેક્સ અને બીજું છે મૃત્યુ. જે વસ્તુને આપણે એવોઇડ નથી કરી શકતા એ સમજીએ જ એને છૂટકો છે. આપણે ખાસ કરીને આ બજેટમાં ખેડૂતોથી લઈને પગારદાર કર્મચારીઓ, એમએસએમઈ, બહુ બધા લોકો, વિમેન્સ છે, સિનિયર સિટીઝન છે, આ દરેક જણ બજેટમાંથી કંઈ ને કંઈ અપેક્ષા રાખીને બેઠા છે. પરંતુ મને જણાવતા દુઃખ થાય છે કે આટલા બધા દેશની આજે વસ્તી 140 કરોડની આજુબાજુ હોવા છતાં પણ જેન્યુન ટેક્સ પેયર, રિટર્ન ફાઇલર નો ડાઉટ વધ્યા છે સરકારના પ્રયત્નોથી, પણ જેન્યુન ટેક્સ પેયર હાલમાં પણ 3% કરતા ઓછા છે. એટલે એવું કહી શકાય કે અને એ 3%માં પણ જો કદાચ આપણે ગણતરી કરીએ તો મોટાભાગના જો અડધાથી ઉપરાંત જો ટેક્સ પેયર હશે એ સેલેરીડ એમ્પ્લોય છે. તો ટેક્સનું જે ભારણ છે એ ભારણ સૌથી વધારે જો કોઈ ઉઠાવતું હોય તો એ આપણા સેલેરીડ એમ્પ્લોય છે અને એ ફોર્સફુલી ઉઠાઈ રહ્યા છે, કારણ કે એમની જે આવક છે એ આવકમાંથી માલિક એ ટેક્સ કાપીને જ એમને ચૂકવી રહ્યા છે. એટલે અને બીજું કે જે ધંધાદારીઓ છે એ પોતે ધંધો ચલાવવા માટે જે પણ ખર્ચો છે ખર્ચો બાદ માંગી શકે, જે સેલેરીડ એમ્પ્લોય આ પ્રકારનો કોઈ પણ ખર્ચો બાદ માંગી શકતા નથી. તો સ્વાભાવિક છે કે જે પગારદાર કર્મચારીઓ છે એ આ બજેટમાંથી બહુ જ અપેક્ષાઓ લઈને બેઠા છે. ખાસ કરીને જો હું વાત કરું જેટલા પગારદાર કર્મચારીઓનો અત્યાર સુધી અમે સર્વે વાંચ્યો છે અથવા સાંભળ્યું છે અને એ લોકોના રિટર્ન ફાઇલ કરી છે, ત્યારે મોટાના લોકોની અપેક્ષા એવી છે કે ભાઈ અમે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે, એટલે કે જે પ્રમાણિત કપાત જે બાદ આપવામાં આવે છે પગારમાંથી, એ માત્ર 50,000 રૂપિયા આપવામાં આવે છે, જે મોંઘવારીના પ્રમાણમાં ઘણી ઓછી રકમ છે. તો આ રકમ વધારીને મિનિમમ 1 લાખ રૂપિયા કરવી જોઈએ. ખાસ કરીને જે ઇન્કમટેક્સના જે સ્લેબ છે એ સ્લેબ પણ રેશનલાઇઝ કરવાની ખૂબ જ જરૂર છે. સરકારે બે રેઝિમ આપ્યું છે, એક તો જૂનું હાલમાં જે એક્ઝિસ્ટિંગ જે ચાલતા હતા અને સાથે ન્યૂ ટેક્સ રેઝિમ આપ્યું છે. સરકાર એવો પ્રયત્ન કરી રહ્યા છે કે ટેક્સ જે સિસ્ટમ છે એને સિમ્પ્લિફાઈડ કરીએ, પણ આના કારણે કોમ્પ્લિકેટેડ સિસ્ટમ થઈ ગઈ છે. કયા રેઝિમમાં પગારદારે જવું એ કન્ફ્યુઝ રહી છે. તો એ કોઈ પણ એક રીઝનને ફાઇનલ કરીને એને પણ એક ગવર્મેન્ટ એની તરફ આગળ વધી શકે એમ છે. બીજું કે લોકોને બેઝિક એક્ઝમ્પશન લિમિટ વધારવામાં ખાસ અપેક્ષા છે, કારણ કે હાલમાં બેઝિક એક્ઝમ્પશન લિમિટ છેલ્લા 7-8 વર્ષથી એ માત્ર 2.5 લાખ રૂપિયા છે. નો ડાઉટ જે લોકોની પગારની આવક 5 લાખ રૂપિયા કરતા ઓછી હોય તે લોકોને કલમ 87A હેઠળ 12,500ની રિબેટ આપવામાં આવે છે, પરંતુ જે લોકોની આવક 5 લાખ કરતા વધારે છે એને આ રિબેટનો કોઈ બેનિફિટ મળતો નથી. અને માનનીય અરુણ જેટલી સાહેબે આજથી 8-9 વર્ષ પહેલા જ કીધું હતું કે દેશમાં જે પ્રકારનો મોંઘવારીનો દર છે એ મુજબ 5 લાખ રૂપિયાની બેઝિક એક્ઝમ્પશનની લિમિટ હોવી જોઈએ. તો હું આ માધ્યમથી નાણામંત્રીને ખાસ વિનંતી કરીશ કે આ વાતને સાંભળવામાં અને લિમિટ 5 લાખ રૂપિયા કરવામાં આવે. મેહુલભાઈ, તમે શું કહેશો? તમે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છો, સાથોસાથ કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા છો. જે પ્રકારે 5 લાખની મુક્તિ મર્યાદા કરવી જોઈએ તેવી માંગ લાંબા સમયથી ચાલી રહી છે અને બે પદ્ધતિ પણ અમલી છે હાલમાં. જે જૂનું એક રેઝિમ હતું, નવું પદ્ધતિ લાવવામાં આવી છે. જોકે જે નવી પદ્ધતિ છે તેમાં મોટા પ્રમાણમાં લોકો નથી જઈ રહ્યા. તો તમે
એવી માંગ કરો છો કે કોઈ પણ એક જ પદ્ધતિ અમલી બનવી જોઈએ અને તેનાથી જે કરદાતાઓ છે તેમને કેવો લાભ થશે? ચોક્કસપણે જે પ્રમાણે કરીમભાઈએ પણ વાત કરી, સૌથી પહેલા તો કહું કે જે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન પછી જે બજેટની મહત્વ જે પહેલા હતું એના કરતાં ઘણું ઓછું થઈ ગયું છે. એનું કારણ કે પહેલા કઈ ચીજ વસ્તુઓના ભાવ વધશે, કઈ ચીજ વસ્તુઓના ભાવ ઘટશે, એ બધું બજેટ ઉપર રહેતું હતું. અત્યારે તો વર્ષમાં ઘણી વખત જીએસટી કાઉન્સિલ મળતી હોય છે અને જીએસટીના રેટમાં ફેરફાર કરતા હોય છે અને એના કારણે ચીજ વસ્તુઓના ભાવ વધારો ઘટાડો થતો હોય છે. તો બજેટમાંથી જે મુખ્ય પોર્શન હોય છે કે ઇનડાયરેક્ટ ટેક્સનો, એ હવે નીકળી ગયો છે કે જે જીએસટી કાઉન્સિલ એના ડિસિઝન લેતી હોય છે. હવે મુખ્ય વાત રહેતી હોય છે ઇન્કમ ટેક્સની, કે ઇન્કમ ટેક્સ અને બીજી જે અમુક કહી શકાય કે ખર્ચ ક્યાં થશે બજેટનો, મતલબ જે આપણે દરેક ઘરે ગૃહિણીઓ પણ બજેટ બનાવતી હોય છે પોતાનું, કે ક્યાંથી આવક આવશે, ક્યાંથી પૈસા આવશે અને ક્યાં એ ખર્ચાશે, એનું નામ બજેટ. તો બજેટમાં જો કદાચ આપણે ઇન્કમ ટેક્સની વાત કરીએ, પહેલા એકાદ બે વાત જો કરું તો બજેટમાં એવું બનતું હોય છે કે જે એક અંદાજ મૂકવામાં આવતો હોય છે કે આ વર્ષમાં આવ પ્રમાણેનું થશે આવકને, તો એમાં સરકારની જો મનસા યોગ્ય ના હોય તો એ બતાવવા માટે સારું બજેટ રજૂ કરતા બતાવી શકતા હોય છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું પોસિબલ બનતું હોય છે એ પણ એક ખાસ જોવાનું થતું હોય છે. આપણે ગયા વર્ષે જે જોયું કે પછી રિવાઇઝ બજેટ રજૂ થતું હોય છે, તો જે બજેટ રજૂ કરવામાં આવેલું એના કરતાં ખર્ચો 13% વધારે થયો અને એની સામે આવક જે છે 29% ઓછી થઈ. તો બજેટ બનાવતી વખતે તમે કેવી રીતે બનાવો છો એ વખતે તમારું જજમેન્ટ શું હોય છે કે તમે જે કોઈ ઇન્કમ તમે વિચારો છો અથવા તો પછી જે ખર્ચ વિચારો છો. આપણે ડાયરેક્ટ જે ટેક્સ પેયર્સ છે, જે સામાન્ય પગારદાર નાગરિકો છે કે જે દુકાનદારો છે કે જે કોર્પોરેટ કંપનીઓ પણ છે, દરેક તો એ ટેક્સ પેયર માટે હાલમાં જે બે પદ્ધતિ અમલમાં છે તેના કારણે કેટલું કન્ફ્યુઝન થઈ રહ્યું છે. સરકારે એક જ પદ્ધતિ રાખવી જોઈએ કે બે યોગ્ય છે? ચોક્કસપણે જે જીએસટીને વર્લ્ડનું ધ મોસ્ટ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવ્યું છે બીજેપી સરકારે, એ જ આ ઇન્કમ ટેક્સમાં કરવા જઈ રહ્યા છે કે લોકોને ખબર ના પડે. લોકોને જે પેલું એક કહેવત છે કદાચ કે ઇંગ્લિશમાં કે ઇફ યુ કેન કન્વિન્સ હિમ કન્ફ્યુઝ હિમ, જો તમે કન્વિન્સ નથી કરી શકતા તો કન્ફ્યુઝ કરો. એ જ બાબત આની કોઈ જરૂર નથી. તમે જો ગયા વર્ષે પણ જે આપણે આના બાબતે ઘણી બધી ચર્ચાઓ થયેલી છે, ડિબેટ થયેલી છે કે બે રેઝિમનું તમે જો જોશો તો જે સેકન્ડ રેઝિમમાં તમને ટેક્સનો જે બેનિફિટ આપવામાં આવ્યો સ્લેબનો, તો સામે જે બીજા અમુક ડિડક્શન ને એ બધું લઈ લેવામાં આવ્યું. તો આનાથી એક ખાલી કન્ફ્યુઝન ઉભું થાય છે, એનાથી કરદાતાને કોઈ ફાયદો નથી થતો. અને આપણે શરૂઆતમાં જ વાત કરી કે કર એવી રીતે ઉઘરાવવો જોઈએ કે જે ફૂલને ભમરો ફૂલમાંથી એનો રસ ચૂસતો હોય છે. એના બદલે અત્યારે હાલ તો પરિસ્થિતિ એવી છે કે ક્યાંથી પૈસા વધુમાં વધુ મેળવી શકાય અને જે ભરવાવાળા છે, જે ટેક્સ ભરી રહ્યા છે એમને વધુમાં વધુ માર પડી રહ્યો છે, જે નથી ભરતા એમને કોઈ ફરક નથી પડવાનો. તો આના જે ટેક્સ સ્લેબનો પણ આ વખતે લોકોની બહુ મોટી એવી અપેક્ષા છે કે ટેક્સ સ્લેબમાં જે મોંઘવારી પ્રમાણે જે કરીમભાઈએ વાત કરી એમાં પણ વધારો થવો જોઈએ. અને સાથે સાથે આપણે હમણાં જે ઓક્સમનો જે રિપોર્ટ આવ્યો હતો ઇકોનોમિક ફોરમમાં, કે અત્યારે હાલ ઇન્ડિયામાં પરિસ્થિતિ એવી છે કે જે પૈસાદાર લોકો છે વધુમાં વધુ પૈસાદાર થઈ રહ્યા છે અને જે ગરીબ લોકો અથવા તો મધ્યમ વર્ગના છે એમની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઇન્કમ ટેક્સનો એવી રીતે ઉપયોગ થવો જોઈએ કે જેથી કરીને એ બંને વચ્ચેનું જે અંતર છે એ ઘટે, કે જે પૈસાદાર લોકો પાસેથી પૈસા લઈને એનો ફાયદો ગરીબ લોકોને મળે અથવા તો મધ્યમ વર્ગના લોકોને મળે, એ પ્રમાણેનું જો ટેક્સ સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે તો ચોક્કસપણે વધારે સફળ બનશે. ઓકે પલકભાઈ, ભાજપના નેતા છો તમે, કરીમભાઈ જે પ્રકારે કહ્યું, અરુણ જેટલીએ જયારે એનડીએ સરકાર આવી તે અગાઉ નિવેદન આપ્યું હતું કે 5 લાખ સુધીની બેસિક મુક્તિ મર્યાદા કરવી જોઈએ. તમારી સરકારના આટલા વર્ષ થઈ ગયા છે, એક વખત લિમિટ વધારવામાં આવી, 50,000 રૂપિયા વધારવામાં આવી હતી. શા માટે આ લિમિટ વધારવામાં આવી નથી હજી સુધી? આ વખતે કેટલી તક તમે જોઈ રહ્યા છો કે આ લિમિટ વધે? અને કારણ કે જો લિમિટ વધારવામાં આવશે તો પણ સરકારને રેવન્યુના મામલે એટલું મોટું નુકસાન થવાની શક્યતા નથી, કારણ કે તમે ઓલરેડી રિબેટ તો આપી જ રહ્યા છો 5 લાખ સુધીમાં. તો તમે નાણામંત્રી પાસેથી કેવી અપેક્ષા રાખશો? પરાગભાઈ, હું અહીંયા એક વસ્તુ કહીશ કે ગ્લાસ અડધો ભરેલો પડેલો હોય ને તો એ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ જોવાવાળાની જે દ્રષ્ટિ છે એના ઉપર છે. 87 એનું રિબેટ 2019ના બજેટમાં માનનીય પિયુષ ગોયલ સાહેબે આપ્યું હતું, જે 12,500 ની આપણે વાત કરી રહ્યા છીએ કે 5 લાખ સુધીની આવક સુધી. 5 લાખ ઉપરની આવક તમારી જાય છે તો તમારે 2.5 લાખ રૂપિયાથી ઉપરની પૂરેપૂરી આવક ઉપર ટેક્સ ભરવાનો છે. કદાચ મારા મિત્ર અતુલભાઈ સાહેબે કીધું એ પ્રમાણે કે બજેટ એવું હોવું જોઈએ જેનાથી મેહુલભાઈ સાહેબે કીધું એ પ્રમાણે બજેટ એવું હોવું જોઈએ જેના લીધે કદાચ જે લોકો ઓછું કમાઈ રહ્યા છે એને વધારે બેનિફિટ મળે, જે વધારે કમાઈ રહ્યા છે એની પાસેથી વધારે ટેક્સ કલેક્ટ કરે. આ જે 87 એનું રિબેટ છે એ રિબેટનું મહત્વ જે છે કે જો તમે 5 લાખ રૂપિયા સુધી કમાઈ રહ્યા છો તો તમારે કોઈ ટેક્સ ભરવાની આવશ્યકતા નથી
અને આ રિબેટ દરેક વ્યક્તિ જે રેસિડેન્ટ છે એને આપવામાં આવેલ છે. પણ જો તમે 5 લાખથી વધારે કમાઈ રહ્યા છો તો મેં તમને 5 લાખ રૂપિયાની ગવર્મેન્ટે તમને બેઝિક એક્ઝમ્પશન લિમિટની જગ્યાએથી રિબેટથી તમારો ટેક્સ તો ઝીરો કરી દીધો છે. પણ જો તમે 5 થી વધારે કમાઈ રહ્યા છો તો તમારે 2.5 લાખ ઉપરની બધી આવક ઉપર આ ટેક્સ ભરવો પડે. એટલે જે અરુણ જેટલી સાહેબે 2014માં કીધું હતું એ 2019માં કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલ છે રિબેટ આપીને, નહીં કે બેઝિક એક્ઝમ્પશન લિમિટ. બેઝિક એક્ઝમ્પશન લિમિટ આપણે વધારીશું તો જે પ્રમાણે સાહેબે કીધું એ પ્રમાણે કે કરનું કલેક્શન ઓછું આવી રહ્યું છે તો જે લોકો 6 લાખ રૂપિયા કમાય છે એને પણ 5 લાખ રૂપિયા સુધી જો ટેક્સ નહીં આવે તો અગેન એ દેશનું અર્થતંત્ર ચલાવવું કદાચ મુશ્કેલી ભર્યું થઈ જશે. ઓકે, બીજી અહીંયા હું વાત કરું સાહેબ કે નવા કર માળખાની અહીંયા વાત થઈ. હવે નવું કર માળખું કોમ્પ્લેક્સ છે. કોઈ પણ નવી વસ્તુ છે એને ડાયજેસ્ટ કરતા થોડોક સમય લાગે છે. આજે આપણી કન્ટ્રીમાં મને આપ કહો કે ઘણા લોકો અત્યારે એવા છે કે જે નો ડાઉટ આપણી કન્ટ્રીનું જે અર્થશાસ્ત્ર છે, અર્થતંત્ર છે એ રોકાણ અને બચત અને એના રોકાણ ઉપર નિર્ભર થયેલું છે. પણ આજે ઘણો બધો યંગ વર્ગ એવો છે કે જે બચત નથી કરી શકતો કે નથી કરી રહ્યા. તો એ લોકો આજે નવા કર માળખાનો બેનિફિટ લઈ અને એ પ્રમાણે ટેક્સ ભરી અને પોતાનો ટેક્સ બચાવી જ રહ્યા છે. સામે કંપનીની વાત કરીએ તો 2019 પહેલા કંપનીનો ટેક્સ રેટ એક જમાનામાં 35% હતો, પછી 30% થયો, 25% થયો અને અત્યારે કદાચ 22 કે નવી ઉત્પાદક કંપનીએ 15% લેખે ટેક્સ ભરવાનો છે. જે ઘણો મોટો બેનિફિટ સરકારે કંપનીને આપ્યો છે અને અલ્ટિમેટલી એ શેર હોલ્ડર, ધારો કે લિસ્ટેડ કંપનીઓ તો શેર હોલ્ડરના શેરની પ્રાઇસ કે એમના ડિવિડન્ડના ફોર્મમાં જ કન્વર્ટ થઈ રહ્યો છે. એટલે સરકારના પૂરતા પ્રયત્નો, બધા પ્રયત્નો સાહેબ નરેન્દ્ર મોદી સાહેબની ગવર્મેન્ટ જે આ 2019માં આવી પછી થયેલા પ્રયત્નો છે જેને બિરદાવવા રહ્યા આપણે. નો ડાઉટ પલકભાઈ, કંપનીઓને લાભ છે. લગભગ 1,70,000 કરોડની રેવન્યુ સરકારે એમાં જતી કરી છે, જે 15% નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કર્યું અથવા તો જે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22% સુધી કર્યો એમાં. પણ સાથોસાથ એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે, હરીશભાઈ તમે કદાચ એના વિશે પ્રકાશ પાડી શકો કે જો 5 લાખ સુધીની વાત તમે પલકભાઈ કરી કે 5 લાખ સુધી રિબેટ મળે છે, પણ 5 થી 10 લાખનો જે સ્લેબ છે તેમાં સીધો ટેક્સનો દર 20% છે, તો તેને કઈ રીતે જસ્ટિફાય કરી શકાય હરીશભાઈ? હા, એ હું એવું વિચારું છું કે 87 એની જે એમણે 12,500 રૂપિયાની જે રિલીફ આપી છે બેઝિકલી 5 લાખ રૂપિયા. હવે સિન્સ લોંગ તમે જુઓ કે 5 લાખ રૂપિયા કરતા ઓછા ટેક્સ ઇન્કમ વાળા માણસો અત્યારે કેટલા કરતા હતા એવા છે કે જે 5 લાખ 7મા પગાર બંધ પછી મને એવું લાગે છે કે ક્લાર્ક પણ 5 લાખ રૂપિયા કરતા ઉપર ચડી ગયા છે. મને લાગતું નથી કે ક્લાર્ક બી 5 લાખથી ઓછા પગાર લઈ જતા હોય. હવે ત્યારે મોટા ભાગનો વર્ગની આવક પગાર પંચથી કે કરીમભાઈએ વાત કરી કે ભાઈ સેલેરીડ પીપલ અત્યારે બહુ મોટો ભાગ, અને હું પણ પોતે પણ એવું માનું છું કે છેલ્લા કેટલા વર્ષથી કે ભાઈ દે આર ઓનેસ્ટ ટેક્સ પેયર્સ, બરાબર છે. રાઈટ. પગારદાર માણસની અત્યારે જયારે જીવન ધોરણ થાય પગારના પ્રમાણ છે, પગારનું જે વેતન જે છે એનું સ્તર ઘણું ઊંચું ગયું છે. એમાં આ 5 લાખ રૂપિયા જે હું બંને જ મિત્રોની જોડે, હું ભાજપ કે કોંગ્રેસ બંને મિત્રોની જોડે એગ્રી એટલા માટે દઉં છું કે એમણે પણ કીધું કે ભાઈ એક અંગ્રેજી કહેવત કીધી કે ભાઈ વેન યુ આર નોટ કન્વિન્સ ધ પીપલ યુ શુડ કન્ફ્યુઝ ધ પીપલ, બરાબર છે. હવે આમાં વાત એવી છે કે કન્ફ્યુઝ ધ પીપલ ને કન્વિન્સ ધ પીપલમાં કેવું છે કે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરવામાં જાય છે પણ ઓટોમેટિકલી કુદરતના હાથમાં છે કે ભાઈ કન્ફ્યુઝ થઈ જવાય છે. આમાં કઈ કોઈની જાણેજોઈને કરવાની કોઈ ઈચ્છા હોતી નથી. પ્રશ્ન એક મને એવું લાગે છે પરાગભાઈ આ બધામાં કે પગારના આવક જે રીતે 7મું પગાર પંચ આવ્યા પછી જે રીતે પગાર ધોરણ ઊંચું ગયું છે એ પરથી બેઝિક લિમિટ 2.5 લાખ રૂપિયાની તો ચોક્કસપણે વધારવી જ જોઈએ, બરાબર છે. એ જે ભ્રામિક જે 5 લાખ રૂપિયા જે છે કરી દેવી જોઈએ. બીજું નાના ઇન્વેસ્ટર્સ જે છે, ધારો કે હું તમને કહું કે પગારવાળા લોકો જે લોકોને તમે 5 લાખ રૂપિયા સુધી પીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની પરમિશન આપો છો, બરાબર, એ વધારવી એટલા માટે જોઈએ કે આજની તારીખમાં બેંકના વ્યાજ રિટાયર થયેલો માણસ, જયારે પગારદારની વાત કરીએ તો રિટાયર થયેલો માણસ એનું મોટા ભાગનું જીવન નિર્વાહ એની ફિક્સ ડિપોઝિટની આવક, વ્યાજના આવક ઉપરથી થતું હોય છે. હવે જયારે તમે એને અત્યારે આજની પરિસ્થિતિ એવી થઈ છે કે બેંકોના વ્યાજ એટલા બધા ઘટી ગયા છે કે એ લોકો એમનું જીવન નિર્વાહ કરી રીતે કરી શકો. અને પીએફમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટનો સોર્સ વધારશો, થોડુંક રકમ વધારી આપશો 7.5 લાખ રૂપિયા કે 10, તો પ્રશ્ન શું થશે કે ભાઈ પીએફ ઇઝ ઓનલી ધ ટ્રસ્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સોર્સ ફોર ધ સેલેરાઇડ પીપલ, બધા માટે પણ પીએફ. તો પીએફમાંથી જે કંઈ વ્યાજની આવક જે થતી હશે એમાંથી એમનું થોડું ઘર ચાલી શકશે. એટલે આ રીતે જસ્ટિફિકેશન જો સરકાર ધારે તો કરી શકે એમ છે. પરંતુ હું ચોક્કસપણે એવું માનું છું કે આપણા નાણામંત્રી જે પ્રમાણે આગળ સંરક્ષણ મંત્રી હતા
એટલે મારા ખ્યાલથી એ કદાચ ડિસિપ્લિનમાં વધારે માનતા હશે, કારણ કે એવું મને પોતાને ખાસ અનુભવ છે કે ડિસિપ્લિનમાં માનતા હશે. અને કોઈ એક બાબતે ડિસિપ્લિન એટલે ધારો કે 31મી ડિસેમ્બરે તો રિટર્ન ભરાઈ જવું જોઈએ. એમાં પછી ભલે ને મેહુલભાઈ લખીને આપે કે પલકભાઈ લખીને એસોસિએશન બંને એસોસિએશન લખીને આપતા હોય, પણ એનું કોઈ આમાં કેવું છે કે જયારે અપેક્ષાની વાતો આવે છે ત્યારે પ્રોફેશનલ્સ માણસો, જયારે અમારા જેવા અમે ચારે પ્રોફેશનલ્સ છીએ, ત્યારે વી આર ધ જોઈનિંગ ચેન. તમે કોઈ પણ એમનેસ્ટી સ્કીમ લાવશો તો હું સ્પષ્ટપણે માનું છું કે તમે દંડો બતાવીને પણ એટલે કે તમે હાથ જોડીને કહેશો તો એ કરતા તમારી વાત માનવા તૈયાર નહીં થાય. પણ મેહુલભાઈ કે પલકભાઈ જો એમ કહેશે ને દંડો બતાવીને કે ભાઈ આ તું પૈસા ભરી દો, નહીં તો તારે તકલીફ પડી જશે તને પેનલ્ટી ઇન્ટરેસ્ટમાં, તો એ તરત ભરી દેશે. એટલે આ બધી વાતો એવી છે કે ભાઈ સરકારે થોડુંક મોટું મન રાખી અને 5 લાખની થી ઉપરવાળા માટે પણ 87A ની 12,500 ની જે લિમિટ છે તે ચોક્કસપણે કરવી જોઈએ. થોડાક ઇન્વેસ્ટમેન્ટનું સ્ટાન્ડર્ડ જે છેલ્લા 80 કેટલા વર્ષોથી વધ્યું નથી એ પણ વધારવું જોઈએ. બરાબર છે. અને જેમ ભગવાન અને બીજું કોવિડ જોયા પછી તમે 80, હું સ્પેસિફિકલી આ ચોક્કસ એક વાત મુદ્દો મૂકીશ કે 80D માં મેડિકલ ઇન્સ્યોરન્સ તમે ગઈ વખતે ધારો કે તમે ગઈ મેડિકલ ઇન્સ્યોરન્સની વાત આપણે વિગતવાર કરવી છે હરીશભાઈ. દર્શક મિત્રો, ચર્ચામાં સમય થયો છે કે વિરામ આપ જોડાયેલા રહો, આપ જોતો રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે કંપનીઓને કેવી રીતે વધારેમાં વધારે માત્રામાં ટેક્સ ભરતી કરી શકાય. આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આગામી બજેટમાં સામાન્ય વર્ગને રાહત થાય તે પ્રકારના કયા આવકવેરા સુધારા થઈ શકે. કરીમભાઈ, પલકભાઈ બ્રેક પર જતા પહેલા વાત કરેલી કે કંપનીઓનો ટેક્સ રેટ સરકાર દ્વારા ઘટાડવામાં આવ્યો છે. કંપનીઓનો ડેટા પણ એક આપણી પાસે ઉપલબ્ધ છે કે કેટલા ટકા ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કેટલા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત કરદાતા રિટર્ન ફાઇલ કરે છે અને સામે કેટલી કંપનીઓ રિટર્ન ફાઇલ કરે છે. સાથોસાથ એ પણ જણાવજો કે પાન કાર્ડ જેટલા ઇસ્યુ કરવામાં આવે છે તેની સામે કેટલી કંપનીઓ પોતાના રિટર્ન ફાઇલ કરે છે. આજે સરકારનો હેતુ એવો છે કે ટેક્સ બેઝને વધારો કરવામાં આવે. જેટલો ટેક્સ બેઝ વધશે તો સ્વાભાવિક છે કે વધુને વધુ રાહતો ઇન્ડિવિજ્યુઅલ લોકોને આપી શકાશે અને એ જ પર્પઝથી ગવર્મેન્ટે ઘણા બધા સ્ટેપ લીધા છે. પરંતુ આશ્ચર્યજનક જે સીબીડીટીએ જે ડેટા રિલીઝ કર્યો છે એ રિલીઝ કર્યા પ્રમાણે 2019 ડેટા જે ઓલરેડી સાઇટ ઉપર અવેલેબલ છે એ મુજબ ટોટલ કંપનીના 17,41,192 જેટલા પાન કાર્ડ ઇસ્યુ થયા છે. અને એ જ ડેટામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે 18-19માં કંપની દ્વારા 9,64,862 આઈટી રિટર્ન ફાઇલ થયા છે. હવે કંપનીના કેસમાં અને પાર્ટનરશિપ ફર્મના કેસમાં મારી સાથે બધા પ્રોફેશનલ બેઠા છે, એ લોકોને કોઈ બેઝિક એક્ઝમ્પશન આપવામાં નથી આવતું અને એ લોકોને આઈટી રિટર્ન ફાઇલ કરવું કમ્પલસરી છે. તો આ પરિસ્થિતિમાં સરકારે ખાસ જે લોકો આ રીતે નીલ ફાઇલર છે અથવા નોન ફાઇલર્સ છે એ લોકોને જો કદાચ પકડવા માટે બધા, નો ડાઉટ ગવર્મેન્ટે એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે, TIS પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, બહુ બધા પ્રોજેક્ટ ઇનસાઇટ નામની પણ એક સિસ્ટમ છે કે જેના દ્વારા આ પ્રકારના છટકી જનારા લોકોને પાછળ સરકાર દોડી રહી છે. પરંતુ મેજર સોર્સ ઓફ રેવન્યુ અથવા જે એ રેવન્યુ આવા લોકો પાસે લઈ શકાય છે. આઝાદી પછીના ઇતિહાસમાં પહેલીવાર પરાગભાઈ એવું થયું છે કે આપણા દેશમાં ઇન્ડિવિજ્યુઅલ પાર્ટનરશિપ ફર્મ કરતા કંપનીના ટેક્સ રેટ ઓછા છે. જે અગાઉ કહેવામાં આવ્યું હતું, પલક સરે જ કીધું કે 15%, 22%, 25% અને 30% આ પ્રકારના રેટ છે જે ભૂતકાળમાં 40%, 45% સુધીના હતા. જ્યારે ઇન્ડિવિજ્યુઅલમાં અત્યારે હાઈએસ્ટ રેટ 43% પ્લસ છે. પાર્ટનરશિપ ફર્મ કે જેમાં પણ 34% જેવું સરચાર્જ સાથેનો રેટ થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં આવી જે પણ કંપનીઓ છે અને જે પણ પાર્ટનરશિપ ફર્મ છે કે જે લોકો પાન કાર્ડ લીધા છે, બેંક એકાઉન્ટ ખોલાયા છે, એ લોકો બિઝનેસ કરી રહ્યા છે અને છતાં એ લોકો જો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા હોય તો એમની સામે ગવર્મેન્ટે સ્ટેપ લઈ અને ટેક્સ કલેક્શન વધારવા માટે પ્રયત્ન કરવા જોઈએ, રાધર દેન ઇન્ડિવિજ્યુઅલ અને જે લોકો સેલેરીડ એમ્પ્લોય છે કે જે લોકો પ્રમાણિકતાપૂર્વક ટેક્સ ભરી રહ્યા છે. પલકભાઈ, શું કહેશો તમે આ વિશે? સૌથી પહેલો તો હું કહીશ, જે કંપનીનો ટેક્સ રેટ 15% કે 22% છે, જે ચોક્કસ આપણે કહી શકીએ કે પાર્ટનરશિપ ફર્મ, LLP કે ઇન્ડિવિડ્યુઅલ કરતા ઓછો છે, જેની સાથે હું ચોક્કસ સંમત છું. પણ એના લીધે જ અત્યારે આપ જોઈ શકો છો કે આપણા દેશમાં કોરોના હોવા છતાં પણ ઘણી ઊંચી માત્રામાં FDI આવી રહી છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. હું વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, કદાચ આ જ પ્રોફેશનમાં છું, એટલે હું કહું છું કે કદાચ એક વીકમાં આજે તમે જોવા જાઓ ને તો એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કન્સલ્ટન્ટ આ પર્ટિક્યુલરની પ્રેક્ટિસ કરતો હોય તો એને ઘણી જ સારી ઇન્ક્વાયરી મળી રહી છે અને ક્રિસ્ટલાઇઝેશન પણ થયું છે, સ્પેશિયલી ગુજરાતમાં. સ્ટાર્ટઅપ્સ ને ATISA ની કલમમાં બેનિફિટ આપ્યા પછી એને પણ ઘણો બધો વેગ મળી રહ્યો છે. અને સામે હું એવું પણ કહીશ કે કદાચ પાર્ટનરશિપનો ટેક્સ રેટ 30% છે કે LLP નો ટેક્સ રેટ 30% છે, પણ એ 30% ભર્યા પછી LLP કે પાર્ટનરશિપે બીજા કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. જ્યારે કંપનીને
એક વખત 15% કે 22% ટેક્સ લાગ્યા પછી એમનું ડિવિડન્ડ, જે પહેલા પણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ લાગતો હતો, 2019-20 સુધી એ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હતો, એટલે કદાચ એવું થતું હતું કે કંપની અને એના શેર ધારકો મળી અને ઘણો ઊંચો ટેક્સ ભરતા હતા, જેને કદાચ અત્યારે કંપનીનો કર રેટ ઘટાડીને 22% 15% કરી અને ડિવિડન્ડને સામે ટેક્સેબલ કરીને એને ટેક્સ ન્યુટ્રલ કરવાનો પ્રયત્ન કરેલ છે. અને સાહેબની વાત સાચી છે, કરીમભાઈની એમની સાથે સંમત થઈશ કે ઘણી બધી કંપનીઝ કે ભાગીદારી પેઢી એલએલપી એ પરમનન્ટ એકાઉન્ટ નંબરનું કાર્ડ કઢાવેલ છે જે રિટર્ન નથી ભરી રહી. પણ સરકાર અત્યારે, હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે સરકાર એની પાછળ જ છે. કદાચ અત્યારનું નવું પોર્ટલ થોડોક આપણને આઈ વુડ સે અત્યારે જે ઇનિશિયલ ફેઝમાં આપણને ટ્રબલ ક્રિએટ કરે, અને એ ટ્રબલમાંથી જયારે બહાર આવીશું ત્યારે કદાચ એવું પણ થશે કે રિફંડ જે વર્ષો સુધી નહોતું આવતું, મહિનાઓ સુધી નહોતું આવતું, એ હવે તરત કલાકોમાં કે દિવસોમાં આવી રહ્યું છે. અને એઆઈએસ, સાહેબે જ કીધું એ પ્રમાણે એઆઈએસ છે, એન્યુઅલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, તમારો આખો બાયોડેટા આવી જાય છે. ક્લાયન્ટને નથી ખબર કે સેવિંગનું વ્યાજ કેટલું મળેલ છે, કે ડિવિડન્ડ કેટલું મળેલ છે, કે ક્લાયન્ટને નથી ખબર, કરદાતાને નથી ખબર કે એણે શેર્સ કેટલાના વેચ્યા. એની બધી જ માહિતી અત્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સીસીટીવી રાખીને કલેક્ટ કરી રહ્યું છે. કદાચ ફ્યુચરમાં આ વસ્તુ ચોક્કસપણે ગવર્મેન્ટનો એક ટેક્સ બેઝ વધારશે અને જે લોકો કમાઈ રહ્યા છે એમની પાસેથી ટેક્સ કલેક્ટ કરવા પ્રયત્ન કરશે. ઓકે, એટલે એએસટી આવ્યું છે, પણ તેમાં પણ થોડા પ્રશ્નો છે, પોર્ટલના પણ પ્રશ્નો છે, એની ચર્ચા પણ કરીશું. મેહુલભાઈ, જે પ્રકારે પલકભાઈ જણાવ્યું, કોર્પોરેટ કંપનીઓનો ટેક્સ રેટ ઘટ્યો છે, સામે જે રિટર્ન ફાઇલ કરનારી કંપનીઓ છે તેમની સંખ્યા પણ તેમના પાન કાર્ડની સરખામણીએ ઘણી ઓછી છે. સામાન્ય ટેક્સ પેર જે છે, પગારદાર વર્ગના ટેક્સ પેર હોય કે દુકાનદાર હોય નાના, એ લોકો જો પોતાનું રિટર્ન વિલંબિત ભરે છે તો તેમણે પેનલ્ટી પણ ભરવી પડે છે. કોર્પોરેટની સામે સરકાર કયા પગલાં લઈ રહી હોય તેવું આપ જોઈ રહ્યા છો? લઈ રહી છે, એવું નથી કે નથી લઈ રહી, એમના દેવા માફ કરી રહી છે. અને આપણને બધાને વારંવાર એ ફિગરો જોવા પણ મળતી હોય છે. અને આપનો પ્રશ્ન જે છે એની બાબતે હરેશભાઈએ જે પહેલા વાત કરી કે ડિસિપ્લિનમાં માનવાવાળા આપણા નાણામંત્રી છે અને એવી અપેક્ષા રાખે છે કે લોકો ટાઈમસર રિટર્ન ભરે, પણ એમની પોતાની લોકોની શું અપેક્ષા છે એ નથી જોતા. કે જે અત્યારે હાલ ઇન્કમટેક્સનું પોર્ટલ નથી ચાલી રહ્યું, એ બધાને ખ્યાલ છે. અને આ આપણી જે કહી શકાય કે દેશનું જે આપણા લોકોનું છે કે એનો અવાજ નહીં સાંભળવાની આ સરકારની જે મનસા છે કે તમારે ઇન્કમટેક્સ એનું પોર્ટલ ના ચાલતું હોય તોય પણ ટાઈમસર તમારે ટેક્સ ભરી દેવો, રિટર્ન ભરી દેવો, નહીં તો તમારે વ્યાજ તો ભરવું જ પડશે. સરકાર જે છે કે એમની પાસેથી પોતાનો શું વાંક છે, પોતાનામાં શું તકલીફ છે એ જોવા તૈયાર નથી, કે આ ખાડા કાન કરી રહી છે. પણ તમારી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે તમારે બધું ટાઈમસર કરવાનું. તો આ જે જ્યાં સુધી લોકોની તકલીફ સમજવામાં ના આવે ત્યાં સુધી આપણે બજેટમાં પણ કોઈ એવી અપેક્ષા ના રાખી શકીએ કે સરકાર પાસેથી પણ ના રાખી શકીએ. બીજું, અત્યારે હાલ જે વાત કરી પલકભાઈએ આપણને કે કોરોના હોવા છતાં પણ જે આ રીતનું થઈ રહ્યું છે, પણ સાથે સાથે આપણે એ પણ જોવાની જરૂર છે કે કોરોનામાં ગૌતમ અદાણીની જે એમની મિલકતોમાં 5.5 ગણો વધારો થયો, મુકેશ અંબાણીની મિલકતોમાં 2.5 ગણો વધારો થયો. પણ સાથે આપણા જે સામાન્ય કરદાતા છે અથવા તો જે જન કહી શકાય કે સામાન્ય લોકો છે, એમની આવકો અત્યારે એમને ખાવાના ફાંફા પડી રહ્યા છે. આપણે જે ગરીબીમાં લગભગ 4.5 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. તો આવા લોકોનું જે છે કે જે કોર્પોરેટ ટેક્સમાં તમે તમારું જે એને ફ્રી ઓફ કરી દો, અમને કોઈ વાંધો નથી, પણ સાથે સાથે તમારે કારણ કે જુઓ કોઈ પણ બજેટ જોઈએ અથવા તો પછી સરકારને ચલાવવા માટે પૈસાની જરૂર પડે તો પૈસા ક્યાંથી આવવાના છે? તમારે એક જગ્યાએથી લેવા પડશે તો તમે બીજાને આપી શકશો. પણ તમે જો એવું કરો છો કે સામાન્ય મધ્યમ વર્ગ કે પછી ગરીબ વર્ગ કે જે ઓલરેડી ટેક્સના ભારણ હેઠળ છે એમની પાસેથી જ વધારે ઉઘરાવવાની કટકાઈ કરો છો, પણ સામે સામે જે મોટા કોર્પોરેટને એનો ફાયદો આપી રહ્યા છો, તો જે અત્યારે હાલ દબાયેલો કચડાયેલો વર્ગ છે એને વધારે હાલત ખરાબ થવાની છે. પણ એવું નથી થઈ રહ્યું. અત્યારે હાલ આપણે જે જોઈ રહ્યા છીએ કે જે ગરીબ લોકો છે એમની ઇન્કમમાં એમાં ઘટાડો થઈ રહ્યો છે અને એના ઉપર ટેક્સનું ભારણ અથવા તો કડકાઈની વાતો આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. મેહુલભાઈ, જે પ્રકારે તમે જણાવ્યું, શેર બજારમાં તેજીના કારણે દેશના અનેક કોર્પોરેશનની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે શેર બજારને લગતા કયા ઇન્કમ ટેક્સના ફેરફાર આ બજેટમાં આવી શકે તેમ છે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝની વિશેષ ડિબેટ, આવકવેરામાં કેવા પ્રકારના સુધારાની અપેક્ષા આગામી બજેટમાં રાખી શકાય. કરીમભાઈ, આપણે જાણીએ છીએ કે 2018 સુધી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મળતું રિટર્ન જે છે તે ટેક્સ ફ્રી હતું, પરંતુ ત્યારબાદ તેમાં ટેક્સ લાગુ કરવામાં આવ્યો. એ જ પ્રકારે શેરબજારમાં પણ જે નફો થાય છે, ₹1 લાખથી વધારે નફો હોય તો તેમાં પણ ટેક્સ લાગે છે. આ બજેટમાં પણ એવી એક ચર્ચા ચાલી રહી છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની સમીક્ષા કરવામાં આવશે, એટલે કે તેમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. તો કોરોના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક લોકોએ નવા ડીમેટ એકાઉન્ટ ઓપન કર્યા છે અને આઈપીઓની તેજીના કારણે પણ ઘણા બધા લોકોને ઘણો પ્રોફિટ થઈ રહ્યો છે. તો આ બજેટમાં
શેર બજારને લઈને કેવો ડર જોવા મળી રહ્યો છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં? કદાચ કોવિડ કાળ દરમિયાન છેલ્લા 2 વર્ષમાં જો આપણા દેશમાં જો સૌથી વધારે કંઈ ચાલ્યું હોય તો આપણે બધા જાણીએ છીએ સ્ટોક માર્કેટ ચાલ્યું છે અને કરોડો નવા ડીમેટ એકાઉન્ટ ખુલ્યા છે અને લાખો લોકોએ ખૂબ જ નફો કમાયો છે અને સ્વાભાવિક છે કે સરકારી નજર એના પર હોવી જ જોઈએ અને હશે જ કે સ્વાભાવિક છે જ્યાંથી ગવર્મેન્ટે જો રેવન્યુ વધાર્યું હશે તો જે ક્ષેત્ર જ્યાંથી વધારે ઇન્કમ થતી હશે ત્યાંથી ગવર્મેન્ટ ટેક્સ લેવાનું વિચારશે. પરંતુ સાથે સાથે ગવર્મેન્ટે એ પણ ધ્યાન રાખવું પડશે, ધારો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનની જો સમીક્ષા કરવામાં આવે તો લોંગ ટર્મ કેપિટલમાં જે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે અને સ્વાભાવિક છે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે સરકાર તરફથી તમને એક લોંગ ટર્મ પોલિસીના ભાગરૂપે તમને એક એશ્યોરન્સ આપવામાં આવતું હોય છે કે તમે લાંબા ગાળામાં રોકાણ કરશો તો તમને ટેક્સનું ભારણ ઓછું આવશે. તો આપણા દેશમાં અત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ઇક્વિટી શેર કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનલ રેટ છે જે 10% જેવો છે અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર 15% જેવો ટેક્સ છે. હવે જો કદાચ આ ટેક્સ રેટ ચેન્જ કરવામાં આવે અથવા બેઝિક એક્ઝમ્પશન દૂર કરવામાં આવે તો સ્વાભાવિક છે કે એની પ્રતિકૂળ અસર ઇન્વેસ્ટરના મોરલ પર પડશે જ, પરંતુ સાથે સાથે સરકારને પણ પોતે આવક જોઈએ છે અને સ્વાભાવિક છે કે આ ક્ષેત્રમાં લોકો લાખો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તો શેરબજારનું રિએક્શન જોતા એવું લાગી રહ્યું છે કદાચ આ પ્રકારની કોઈ સમીક્ષા આપણે સમક્ષ ટૂંક સમયમાં રજૂ થશે. ઓકે હરીશભાઈ, પોર્ટલની પણ વાત થઈ હતી. આવકવેરા વિભાગનું જે પોર્ટલ આવ્યું છે સાથોસાથ જે ફોર્મ્સ અલગ અલગ આપવામાં આવે છે તેમાં સરળીકરણની માંગ પણ લાંબા સમયથી ચાલી રહી છે. તો પોર્ટલના પરફોર્મન્સને લઈને એક પ્રોફેશનલ તરીકે તમે શું માનો છો? છેલ્લા કેટલા ટાઈમથી જ્યારથી ખબર નહીં સરકારને કોન્ટ્રાક્ટ પૂરો થયો, પલકભાઈ કદાચ હું તમને પૂછી શકીશ કે આગળનો જે ટીસીએસનો જે ચાલતો હતો કોન્ટ્રાક્ટ એને એકદમ બદલીને આ ઇન્ફોસિસને લાવવા પાછળનું કોઈ કારણ આઈ ડોન્ટ નો, પણ પ્રશ્ન એવો છે કે જે હવે સરકારની નીતિ જે લાયા હશે નહીં લાયા હોય, પોર્ટલ જયારે આવ્યું ત્યારે એ પોર્ટલ નવું ઇન્ફોસિસ દ્વારા કે કોઈ પણ કંપની દ્વારા વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ નેમ કોઈ કંપની પ્રત્યે આપણે કોઈ પ્રેજ્યુડિસ છે નહીં કે કોઈ કંપનીને આપણે ફેવર નથી કરતા રાઈટ નાઉ, બટ ધ થિંગ ઇઝ કે સરકારની નીતિ એવી હતી કે ભાઈ અમે પોર્ટલ એક સારું અને સુધારાવાળું લાવીએ. શીરો કરવા જતા થૂલી થઈ ગઈ, પ્રશ્ન આવો થયો. સરસ પોર્ટલ મૂકવા ગયા અને એમાં થયું છેલ્લે ડિસેમ્બર મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 23મી સપ્ટેમ્બરની આસપાસ એ લોકો AIS અને TIS ની સ્કીમ પણ લાવી દીધી. બરાબર છે. પોર્ટલ પર રોજ નિત નવા સુધારા આવે છે. નિત નવા સુધારા આવવાથી દરેક માણસ દરેક કરદાતાને આ પોર્ટલના સુધારાની કદાચ ખબર નથી હોતી. પોર્ટલના જે પ્રશ્નો છે એમાં સૌથી મોટો પહેલો પ્રશ્ન છે કે જયારે તમે લોગિન થવાનો પ્રયત્ન કરો છો ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. રિટર્ન તમે જયારે ઘણી વાર એવું થતું હોય છે કે તમે રિટર્ન ભરી દીધું છે, પહોંચી ગયા, XML ફાઇલ કે JSON ફાઇલ તમે અપલોડ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમે સીધા બહાર સોરી. બરાબર છે. આ પ્રશ્નો જે છે એનું નિવારણ મારા મિત્ર અત્યારે વિરમ દરમિયાન મારા મિત્ર મેહુલભાઈએ મને એક ધ્યાન દોર્યું હતું કે સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું જોઈએ. બેઝિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો સરસ રીતે તૈયાર કર્યા પછી જો કરદાતાના માથે ઠોકી બેસાડવામાં આવે ને તો કદાચ કરદાતાને આટલું બધું નહીં વાગે અને સોજો નહીં આવે. એટલે જે અત્યાર સુધી હરીશભાઈ એમ હતું કે ઘણા બધા લોકો પોતાની જાતે રિટર્ન ફાઇલ કરતા હતા, તો આ નવા પોર્ટલમાં શક્ય બની રહ્યું છે? તમારા કસ્ટમર વધી રહ્યા છે? અમારે ચોક્કસ પણ પોર્ટલના ઇસ્યુના લીધે દરેક માણસને પ્રોફેશનલ પર્સન પાસે જવું જ પડે છે. ઘણા લોકો જે સેલેરાઇડ પીપલ જે છે નોર્મલ કોર્સમાં પોતાનું રિટર્ન ભરી શકતા હોય છે, બાકીના બધા તો પ્રોફેશનલ પર્સન પાસે લગભગ આવું જ પડતું છે. પરંતુ હવે તો સેલેરાઇડ પીપલ પણ અમારી પાસે આવે છે કે ભાઈ સાહેબ આપ રિટર્ન ગઈ સાલ મેં ભર્યું હતું, આ સાલ મારાથી નથી ભરાતું, મને થોડી હેલ્પ કરજો. સી હવે આમાં પ્રશ્ન એવો છે કે જો એક ચોક્કસ એક વાત એવી એક સ્વીકૃત વાત છે કે ટુ બીકમ હેપી અને ટુ પે ટેક્સ એકદમ કોન્ટ્રાવર્સી વાત છે કે જે ટેક્સ ભરવો અને ખુશ થવું એ તો ક્યારેય શક્ય બનવાનું નથી. કોઈ પણ દેશમાં આખા વર્લ્ડમાં ક્યારેય શક્ય નથી. ટેક્સનો રેટ કાયમ ઊંચો જ લાગે દરેકને, એ કાયમ લાગવાનો. બરાબર. પણ ચોક્કસપણે એવું કહીશ કે ભાઈ આપણા જેવા ગરીબ દેશમાં જયારે રિટર્ન ફાઇલિંગનું પ્રમાણ આટલું બધું ઓછું છે તો સરકારે એક નિયમ એક એવું પ્રણાલી રાખવી જોઈએ કે ટુ ગીવ એન્ડ ટુ ટેક. અત્યારે સરકાર ટુ ટેક એન્ડ ટુ ગીવની પોલિસીમાં હોય એવું લાગે છે. મારી ગણતરી હું પ્રશ્ન ચોક્કસપણે એવું કહી શકે ભાઈ ટુ ગીવ તમે કંઈક એવું સરસ વસ્તુ તમે કન્સેશન એવા આપો કે જેમ કે 12,500 એટલે બેઝિકલી હરીશભાઈ જે સેલરેડ પીપલ છે જેમને તમે અગાઉ ઓનેસ્ટ ટેક્સ પેયર્સ કહે એ લોકો ટેક્સ ચૂકવી દે છે, તો તેમને સારું માળખું તો મળવું જોઈએ કે એક સિસ્ટમ મળવી જોઈએ કે જેનાથી તેઓ પોતાનું રિટર્ન ઇઝીલી ફાઇલ કરી શકે અને રિટર્ન ફાઇલ કરવા માટે કોઈ પ્રોફેશનલને ફી પણ ના આપવી પડે. તમારે આ વિશે જવાબ આપવો જોઈએ કે કેવા સુધારા સરકાર કરવા ઈચ્છે છે, જેન્યુઇનલી લોકોને કેવી મુશ્કેલી પડી છે?
સરકારે ચોક્કસ એ સુધારા કરવા જોઈએ. એક પોર્ટલ પર એક જ પાનાનું હું એવું માનું છું કે રિટર્ન ભરાઈ દેવું જોઈએ. Correct. સિંગલ પેજનું રિટર્ન એક સરસ એવું કહ્યું છે કે કેટલી આવે કેટલી આવે. ઓડિટ પ્રશ્ન રહે છે જયારે તમારી બીજી બધી કોર્પોરેટ ને બધા છે એ લોકોને તમે બીજા બધા બહુ જ એની હા, કેમ કે એમની પાસે સ્ટાફ હોય છે ઓબ્લિગેશન છે જે ફૂલફિલ કરે છે એ લોકો. પલકભાઈ તમે જણાવો, હરીશભાઈ તમે અટકાવીશ. સાહેબ પોર્ટલની જે અત્યારે ટ્રબલ છે એઝ અ પ્રોફેશનલ હું એવું કહીશ કે ચોક્કસ આ ટ્રબલ અત્યારે દરેક પ્રોફેશનલને કે કરદાતાને પડી રહી છે, એમાં હું ના નહીં પાડું. પણ આ એક ટીથિંગ ટ્રબલ છે. નાના બાળકને પણ જયારે ટીથ આવતા હોય ને ત્યારે એને થોડીક ટ્રબલ પડે છે, પણ જયારે ટીથ આવી જાય ને ત્યારે પછી એ એનો ખોરાક બહુ સારી રીતે એન્જોય કરી શકે. હરીશભાઈ જણાવ્યું કે જો રિટર્ન ફાઇલ નથી તો પેનલ્ટી પણ લાગે છે, તો એમાં પણ કોઈ સાહેબ 31 જુલાઈની ડ્યુ ડેટ હતી જે 31 ડિસેમ્બર કરી આપેલ છે અને હજુ પણ ઘણી બધી વિચારણાઓ ચાલી રહી છે કે આ જે ફીસ છે એ લગાવવામાં આવે ના લગાવવામાં આવે વગેરે. અચ્છા, સામે બીજી વાત કરીશ કે આ પોર્ટલ જયારે આપવામાં આવ્યું ત્યારે ઇન્ફોસિસ ને આપવામાં આવ્યું છે અને ઓવરનાઇટ લીધેલું આ ડિસિઝન નથી. 2019માં આ કામ આપવામાં આવ્યું હતું જે અત્યારે 2021ના 1 જૂનથી 6 જૂન સુધી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું અને ઇટ ઇઝ નોટ પોર્ટલ ડેવલપમેન્ટ. આપણે મિસઅન્ડરસ્ટેન્ડ ના કરીએ. ધીસ ઇઝ 3 વેબસાઇટને ઇન્ટિગ્રેટ કરી આટલો મોટા દેશનો, આટલી મોટી વસ્તી, આટલા મોટા કરદાતા, કરીમભાઈ સાહેબે કીધું એ પ્રમાણે આટલા બધા કરદાતાના ડેટા ઇન્ટિગ્રેશનનો આ પ્રોજેક્ટ છે. એટલે હું આને એક ટીથિંગ ટ્રબલ ગણું છું અને હું ચોક્કસપણે માનું છું કે આ જ પોર્ટલ એક કરદાતા માટે અને સરકાર માટે એક આશીર્વાદ રૂપ બનશે. અત્યારે પણ આપ જુઓ કે સાહેબે કીધું એ પ્રમાણે એક પેજનું રિટર્ન કરી દેવું જોઈએ. ગવર્મેન્ટ કદાચ એક પેજ નહીં પણ એ દિશામાં જ જઈ રહી છે. આગલા વર્ષથી કે એના પછીના વર્ષથી એક અનાઉન્સમેન્ટ ગવર્મેન્ટે કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈ પણ કરે છે ને તો ઇન્ટેન્શન અને ઇમ્પ્લિમેન્ટેશન સાથે કરે છે. ખાલી ઇન્ટેન્શન નથી હોતા. વી હેવ ઇન્ટેન્શન, વી હેવ ઇનિશિએશન એન્ડ વી હેવ ઇમ્પ્લિમેન્ટેશન. અત્યારે જે પણ કરદાતાની ડિટેલ છે એ એઆઈએસમાં આવી રહી છે. હું તમને કે એઆઈએસની વિગત કહું. તમે પ્રોપર્ટી પરચેસ કરી છે, તમારા એઆઈએસમાં દેખાય છે. ગયા વર્ષ સુધી કન્સલ્ટન્ટને ખબર નહોતી પડતી ક્લાયન્ટે પ્રોપર્ટી પરચેસ કરી છે, સેલ કરી છે. હવે કરદાતાને જે પણ વિગતો છે ગવર્મેન્ટને એઝ વેલ એઝ એના ટેક્સ કન્સલ્ટન્ટને ખબર છે. તમે એફડી કરાવી છે, એઆઈએસમાં ડિટેલ આવે છે. તમે ઇન્ટરેસ્ટ કમાયું છે, તમે ડિવિડન્ડ કમાયું છે, એઆઈએસમાં ડિટેલ. તમે ફોરેનમાં રેમિટન્સ કર્યું, એઆઈએસમાં તમારી ડિટેલ આવે છે. અને કદાચ હું એવું કહીશ તો પણ એ એક્ઝાગરેશન નહીં હોય કે કદાચ આવતા વર્ષથી આ બધી જ ડિટેલ ઓટો ફિલ થઈને જ તમારા રિટર્નમાં આવશે. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ઇઝ ઓફ પેઇંગ ધ ટેક્સ ઓર ઇઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ. અને હું ચોક્કસપણે માનું છું કે કદાચ આ વર્ષે સરકારે આ હાર્ડ સ્ટેપ નહોતું લેવું એટલે ઇટ ઇઝ બિકમિંગ અ પાર્ટ ઓફ એઆઈએસ. બટ ઓટો ફિલિંગ જો થશે તો કદાચ કરદાતા માટે ચોક્કસ આંખ ઉઘડવાની બાબત હશે, પણ એના માટે ઘણી સરળતા પણ થશે એઝ વેલ એઝ સરકારની આવક પણ ઘણી વધશે. અને સાહેબ હું તમને કહું એ પ્રમાણે કોઈ પણ નવી વસ્તુ આવે છે અને એને એક્સેપ્ટ કરતા ટાઈમ લાગે છે. આ જ પોર્ટલ ઉપર એવા પણ દાખલા છે કે કરદાતા એનું રિટર્ન ભર્યું હોય સવારે અને સાંજ સુધીમાં એનું રિટર્ન પ્રોસેસ થઈને આવી ગયું હોય કે સાંજ સુધીમાં કે બીજા દિવસે એના ખાતામાં રિફંડ આવી જશે એવો મેસેજ આવી ગયો. ઓકે મેહુલભાઈ, ઇન્ટિગ્રેશનને લઈને તમે કેવી કેવી સમસ્યાઓ જોઈ રહ્યા છો જે એએસ છે તમારા? કારણ કે ઘણી બધા એફડી નું જે રિટર્ન હોય છે કે પછી નોર્મલ સેવિંગ્સ બેંક એકાઉન્ટનું, તો એને લઈને એનું જે એએસમાં જે રિફ્લેક્ટ થાય છે સામાન્ય કરદાતાને ઘણી વખત કન્ફ્યુઝિંગ બનતું હોય છે. તો એએસમાં કોઈ સુધારા એવા પ્રકારના કે જે ઇન્ટિગ્રેશન કરી શકે, તમે કયા સૂચો છો? એઆઈએસની વાત ચેક કરી કે આપણે સમજીએ છીએ કે હા કોઈ પણ જે વસ્તુ છે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ કે કોણ શું ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે, બધાને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને બધાને ખ્યાલ હોવો જોઈએ, એની ના નથી. પણ સાથે સાથે હમણાં જે હરીશભાઈએ વાત કરી કે પહેલા તમે તમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો વેબસાઇટ ને એ બધું પ્રોપર કરો, એના લીધે લોકોને શું કરવા હેરાન કરો છો. અત્યારે હાલ જે વસ્તુ છે કે પરિસ્થિતિ આ છેલ્લા વર્ષમાં જે ટેક્સની વાત કરીએ તો દરેક આમાંથી પસાર થયેલા છે. બીજી વસ્તુ કદાચ આમાં આપણને એવું થોડું વધારે લાગી રહ્યું છે કે જે સરકાર છે કરદાતાના ચોર સમજતી હોય એવું લાગી રહી છે કે તમને જોશો વારે ઘડીએ નોટિસો આવતી હોય છે. ખરેખર જે એનો જે કહેવાય કે બેનિફિટ ઓફ ડાઉટ એ કરદાતાને મળવો જોઈએ કે એને ના છૂટકે જ નોટિસ આપવી જોઈએ. એના બદલે અત્યારે હાલ હમણાં કદાચ ડોક્ટરોને એમને જે ભરવાનો નતો આવતો ટેક્સ એમને પણ નોટિસો આવી ગયેલી. તો જે બધાની પાસેથી ક્યાંથી વધુમાં વધુ પૈસા મળે એના માટે જે ચોર સમજવાની જે દાનત છે એ ખોટી છે. જ્યાં તમારી પાસે જે કમાતો એની પાસેથી ટેક્સ ઉઘરાવો, જે ચોરી કરતો એને તમે ફાંસી ચડાવો, એની ના નથી. પણ જે દરેક જે સામાન્ય નાનો બિઝનેસમેન છે અથવા તો જે
પ્રમાણિકતાથી ટેક્સ ભરે છે એને તમે નોટિસ આપીને શું કરવા હેરાન કરી રહ્યા છો? અને એએસ નું જે બધી વાતો કરવામાં આવે છે કે જે ટીથિંગ પ્રોબ્લેમ જે વાત કરી રહ્યા છે પલકભાઈ, ટીથિંગ પ્રોબ્લેમ પૂરા જ નથી થતા આ સરકારમાં. કે જે પહેલા આપણને નોટબંધીમાંથી આપણને કહેવામાં આવ્યું કે આનો મોટા મોટા ફાયદા થશે, એ આપણે જોઈ લીધા શું ફાયદા છે. જીએસટીના ઇમ્પ્લિમેન્ટેશનમાં બી ટીથિંગ પ્રોબ્લેમ આવ્યા કે લોકોને એમાં કેટલાના બિઝનેસ બંધ થઈ ગયા તમારા જે ટીથિંગ પ્રોબ્લેમ છે એમાં. તો આ જે છે કે સરકાર પહેલા પોતે સુધરે, પોતાની જે જરૂર છે એ પૂરી કરે. અને બીજી ખાસ એક વાત કરવામાં આવે તો જે ટેક્સ પેયર ભારતમાં ખાસ જે દુઃખી છે એનું મુખ્ય કારણ શું છે કે જે આવકની જરૂર હોય છે કે જે હમણાં કરીમભાઈએ પણ વાત કરી, પણ આવકનો ક્યાં ખર્ચ થઈ રહ્યો છે, એનો કરદાતાનો શું લાભ મળી રહ્યો છે. દાતા, આપણે કરદાતા શબ્દ વાપરીએ છીએ, દાતા એટલે દાન આપનાર, કે એનો એક ઉપકાર માનવાની જરૂર હોવી જોઈએ, પણ એ નથી થઈ રહ્યું, પણ એને વધારે હેરાન કરવામાં આવી રહ્યું છે. અને જે સેન્ટ્રલ વિસ્ટા જેવા પ્રોજેક્ટમાં એ પોતાનો મહેનતનો પૈસો ખર્ચાતો જોવે, એના કારણે જે કરદાતા હંમેશા દુઃખી જોવા મળતો હોય છે. ઓકે મેહુલભાઈ, મોંઘવારીની વાત કરી, 2014 બાદ જે ટેક્સ સ્લેબ વધ્યા નથી. કરીમભાઈ, એક પ્રકારની આ વખતે એવી માંગ પણ ઉઠી રહી છે, ઘણા બધા નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે તમે જે આવકવેરાનો બેઝિક કરમુક્તિ મર્યાદા રહી તેને ઇન્ફ્લેશન સાથે એડજસ્ટ કરી દો, એટલે કે જે પ્રકારે મોંઘવારી વધતી જાય તો એ પ્રકારે તમારો ટેક્સ સ્લેબ પણ બદલાતો જાય. પ્રેક્ટિકલી આ વસ્તુ શક્ય છે અને આ બજેટમાં તેવી કોઈ જાહેરાત તેવી કેટલી શક્યતા તમે જુઓ છો? વાત તમારી બહુ સાચી છે અને ઘણા વર્ષોથી આજે બધા પ્રોફેશનલ પણ એવું જ વિચારી રહ્યા છે કે શા માટે અમારે હંમેશા બેઝિક એક્ઝિસ્ટન્સ લિમિટ વધારો માંગવો. કારણ કે સ્વાભાવિક છે જે રીતે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ગવર્મેન્ટ દર વર્ષે જાહેર કરે છે કેપિટલ ગેઇન માટે, અને ગવર્મેન્ટ પોતે એક્સેપ્ટ કરે છે કે 5%, 10%ના દરે આપણા દેશમાં મોંઘવારી વધે છે. અને સ્વાભાવિક છે કે બેઝિક એક્ઝિસ્ટન્સ લિમિટનો હેતુ એ જ છે કે એનાથી નીચેની આવકવાળાને ટેક્સ ન ભરવો જોઈએ. તો ખરેખર જો આ અમલમાં થાય તો દર વર્ષે લોકોની જે અપેક્ષા હોય છે કે લિમિટ વધી ન, અલ્ટિમેટ તમે જયારે બજેટ પછી ચર્ચાઓ જોશો ત્યારે બજેટનું મૂલ્યાંકન એ બેઝિક એક્ઝિસ્ટન્સ લિમિટ વધી કે ન વધી એના આધારે મોટાભાગે થતું હોય છે. તો આ પ્રશ્નનો કાયમી ઉકેલ એ જ છે કે ગવર્મેન્ટ 5%, 10% તો જે તે વર્ષનું જે એમનું કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જે દર એપ્લિકેન્ટ માટે જાહેર કરે છે એના આધારે જ સેલરીડ એમ્પ્લોય માટે જે સ્ટાન્ડર્ડ લિમિટ આપવામાં રિડક્શન એની પણ એક લિમિટ વધારી દેવામાં આવે, બેઝિક એક્ઝિસ્ટન્સ લિમિટ પણ એ વધારી દેવામાં આવે. તો આ પ્રશ્નનો ઉકેલ કાયમ માટે આવી જશે. અને ક્યારેય જે પક્ષનું જે રાજકારણ થાય છે આના પર અને જ્યાં મોટાભાગના લોકોનો સમય આ ચર્ચામાં જાય છે કે લિમિટ વધી કે ન વધી, એ ચર્ચાને આપણે બાજુમાં મૂકીને ખરેખર બજેટના લોકોને સુધી બેનિફિટ શું પહોંચ્યા એની પર ચર્ચા વધારે થઈ શકે. ઓકે અલગભાઈ, આપણે શેરબજારની વાત કરી, પણ એક પ્રશ્ન ઘણા બધા રોકાણકારોના મનમાં છે શેરબજારને લઈને કે જે પ્રકારે 1 ફેબ્રુઆરી 2018 સુધી તમને વારસામાં મળેલા જે કોઈ શેર હોય તો તે પેલું જે ગ્રાન્ડફાધરિંગ ક્લોઝ છે તેના આધારે તેના પર ટેક્સ લાગતો નથી, એટલે કે ત્યારબાદ તમને જે નફો થતો હોય તેના પર જ ટેક્સ લાગુ થાય છે. પણ એક વાત એવી આવી રહી છે કે આ બાબત હજુ સુધી કાયદામાં અમલી કરવામાં આવી નથી. તો નાણામંત્રી આ બજેટમાં જાહેર કર્યું હતું, આ કાયદામાં ક્યારથી અમલી બનશે? સાહેબ, હું આપને જણાવી દઉં કે જે ગ્રાન્ડફાધરિંગ ટેકનિક છે એ એનો સરળ હું તમને સમજાવું તો મેં 2007માં કોઈ શેર 10 રૂપિયામાં પરચેસ કર્યા હતા જેની 31 જાન્યુઆરી 2018ની વેલ્યુ 100 રૂપિયા હતી અને હું આજે એને ધારો કે 120 રૂપિયામાં વેચી દઉં છું તો ગ્રાન્ડફાધરિંગનો મતલબ છે મને 10 રૂપિયાની કોસ્ટ નહીં 100 રૂપિયાની કોસ્ટનું ડિડક્શન મળશે. અને કદાચ એ વસ્તુ અમલી નથી થઈ એ સવાલ જ નથી. એ વસ્તુ ચોક્કસ અમલી 2018-19ના ફાઇનાન્શિયલ યરથી જ થઈ ગઈ છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે, જે સેક્શન 112A કહેવાય છે એના માટે, અને એમાં કરદાતા એનો લાભ લઈ જ રહ્યા છે. એટલે એના માટે કદાચ ફાઇનાન્સ મિનિસ્ટર મેડમ કોઈ નવું એનાઉન્સમેન્ટ કરે એની કોઈ જરૂરત નથી, કારણ કે આ કાયદામાં છે કે નહીં? કરીમ એકદમ ટૂંકમાં જવાબ આપો. કાયદામાં છે. ના, હું પલક સર સાથે હું એગ્રી છું, પરંતુ એમાં એક ટેકનિકલ ઇસ્યુ ઉભો થયો છે કે એ શેર જો તમે એક્વાયર ના કર્યા હોય પરંતુ તમને વારસામાં મળ્યા હોય, આપણે ગુજરાતીઓ છે ને આપણા બાપ દાદાના સમયમાં હજારો લાખો લોકોએ શેર બજારમાં રોકાણ કર્યું હોય છે ને વારસામાં આપણને શેર્સ મળે છે. જ્યારે વારસામાં આપણને જ્યારે શેર્સ મળે અને જો એ વેચવામાં આવે તો એના પર કેપિટલ ગેઇનની જવાબદારી શું આવે ને એની ક્લેરિફિકેશનની જરૂર પ્રોફેશનલ દ્વારા અને ઇન્વેસ્ટર દ્વારા થઈ છે. તો હું થોડુંક આ વાતને હું કરેક્ટ કરું છું. બાકી તમે જે કહી રહ્યા છો એનો અમલ છે જ, પરંતુ જો વારસામાં તમને શેર મળ્યા જે રીતે મારા બાપ દાદા મને ગિફ્ટમાં આપ્યા હોય અથવા વિલમાં આપ્યા હોય અને શેર હું આજે વેચું તો શું મને ગ્રાન્ડફાધરિંગ ક્લોઝનો બેનિફિટ મળે કે ન મળે એના પર ક્લેરિટી નથી. ઓકે, એટલે એ આ બજેટમાં કરવી જોઈએ. સર જરા ઓકે ત્યાં સુધી કાયદામાં જ્યારે તમને આવી રીતે ગ્રાન્ડફાધર પાસેથી કે વારસામાં મળેલા હોય કે ગિફ્ટમાં મળેલા શેર્સ હોય કે કોઈ પણ પ્રોપર્ટી હોય ત્યારે તમને
જે પ્રીવિયસ ઓનર હોય એની કોસ્ટ બાદ આપવા માટેની જોગવાઈ છે જ. ઓકે, એટલે અને ટૂંકમાં જે જે grandfathering પણ ની ટેકનિક છે ને એ કોસ્ટનો જ એક પાર્ટ છે. જેવી રીતે 1/4/2001 ની વેલ્યુ આપણે લઈ રહ્યા છીએ એવો જ આ એક પાર્ટ છે. મને ઓકે, પલકભાઈ. ક્યાં એવું નથી લાગતું કે ક્યાંય આમાં કોઈ કન્ફ્યુઝન હોય, પણ છતાં પણ જો કોઈ કન્ફ્યુઝન હશે ને રેપ્રેઝન્ટેશન આ બસ એ અપેક્ષા રાખીએ કે ચોક્કસ ત્યાં નિરાકરણ આવે. ઓકે, દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે હાઉસિંગ સેક્ટરમાં સરકારે આ વખતે ઇન્કમ ટેક્સમાં કેવા પ્રકારના બેનિફિટ્સ આપવા જોઈએ. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો બજેટ સ્પેશિયલ ડિબેટમાં. હરીશભાઈ, મકાનોના ભાવમાં તીવ્ર વધારો થયો છે, પરંતુ આવકવેરામાં જે મુક્તિ મળે છે વ્યાજ અને મુદ્દલની ચૂકવણી પેટે તે જેમની તેમ છે. આ વખતના બજેટમાં કેવી અપેક્ષા રાખો છો? આ વખતના બજેટમાં હું ચોક્કસપણે નાણામંત્રીને એવી રિક્વેસ્ટ કરીશ કે જે સિન્સ લોંગ 2014માં 1.5 લાખના 2 લાખ કરવામાં આવ્યા છે વ્યાજના, એ 2 લાખના એટલીસ્ટ એક 5 લાખ રૂપિયા કરે તો તેથી શું થશે? એના કારણોમાં એક પહેલા મોટું કારણ એ છે કે મિડલ ક્લાસના લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું મોટિવેશનલ પૂરું પડશે. એક વાત. બીજી વાત, રિયલ એસ્ટેટનું જે ટ્રેડ એન્ડ કોમર્સ જે છે રિયલ એસ્ટેટ, એ અત્યારે મૃત પરિસ્થિતિમાં છે. એ લોકોને પણ એક બુસ્ટર ડોઝ જેને કહેવાય કે કોવિડનો બુસ્ટર ડોઝ, એમાં આ લોકોને પણ એક બુસ્ટર ડોઝની જરૂર છે. જો સરકાર આવું કંઈક કરી આપે, વ્યાજમાં 2 લાખના 5 લાખ રૂપિયા જે 24/6 બાદ કરી આપે, તો મિડલ ક્લાસ લોકો મકાન લેવા માટે વિચારશે, એની ઇન્કમ એનું ટેક્સ પ્લાનિંગ કરી શકશે થોડું ઘણું. અને બીજું, રિયલ એસ્ટેટને પણ એક બુસ્ટર ડોઝ મળી જશે, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝને, કે એ લોકો પણ, કારણ કે સિન્સ લોંગ તમે જોશો કે ભાઈ જમીનના ભાવ તો અમદાવાદમાં મકાનોના ભાવ બેઝિકલી વધી રહ્યા છે વધી રહ્યા છે, મકાનના ભાવ ઓકે. વધી રહ્યા છે, સાયમલ્ટેનિયસલી પગારદાર માણસોની આવક પણ ઘણી વધી ગઈ છે. તો એ લોકોને પણ એક બુસ્ટર ડોઝ મળે અને એ લોકોને મોટિવેશનલ થાય એવું એક મેં કીધું એમ કે સરકારે હવે ગીવ એન્ડ ટેકની પોલિસી જો અપનાવશે, બરાબર છે, તો એમાં આ એક મોટું પગલું સાબિત થશે. ઓકે હરીશભાઈ. થેન્ક યુ. કરીમભાઈ, જે પ્રકારે ભાગીદારી પેઢીમાં હજુ પણ ઘણી બધી સમસ્યાઓ છે, તેમના પગારની વ્યાખ્યા અલગથી કરવી જોઈએ, આ બધી માંગ થઈ રહી છે. એક્ઝેક્ટલી નાણામંત્રીએ શું કરવું જોઈએ જેથી ભાગીદારી પેઢીઓનો વ્યાપ વધે અને તેઓ વધારે સારી રીતે બિઝનેસ પણ કરી શકે? આપ જાણો છો એ રીતે ડે બાય ડે બિઝનેસ કોમ્પ્લિકેટેડ થતા જાય છે, વધુ મૂડીરોકાણની જરૂર પડે છે અને ઘણા બધા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે. તો એ પરિસ્થિતિમાં ભાગીદારી પેઢી અને એલએલપીનું ફોર્મેટ એ આઈડિયલ ફોર્મેટ કહેવાય છે અને એમાં કમ્પ્લાયન્સીસ પણ ઓછા છે અને કમ્પ્લાયન્સીસ કોસ્ટ પણ ઓછી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ભાગીદારી પેઢીમાં જે ટેક્સનો જે રેટ છે એ કોર્પોરેટ કરતા ઘણો હાઈ છે. બિઝનેસનો પ્રકાર એ જ પ્રકારનો હોવા છતાં, સરળી હોવા છતાં એનો જે હાઈએસ્ટ રેટ છે 34 પોઈન્ટ સમથિંગ થાય છે. સાથે સાથે ભાગીદારો જે મહેનત કરે, જે કામ કરે છે એની પર એ લોકોને પગાર આપવામાં આવે છે. છેલ્લા 10, 12, 15 વર્ષથી જે પગારની જે લિમિટ છે એ લિમિટ શરૂઆતના 3 લાખ સુધી 90% ઓર 1.5 લાખ રૂપિયા અને 3 લાખની ઉપર જો હોય નફો તો 60%. તો આ લિમિટને પણ વધારવાની ખાસ જરૂર છે. સાથે સાથે એલએલપી એક નવું ફોર્મેટ છે, બહુ સારું ફોર્મેટ છે. તો એને પણ સેક્શન 44AD જેવી જે સરળીકરણ વાળી જે સ્કીમ છે એનો પણ લાભ ખાસ આપવો જોઈએ. ઓકે. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપણે જાણીશું કે જે પ્રકારે કોરોના મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તો કોવિડને ધ્યાનમાં રાખીને કેવી આવકવેરા રાહતની અપેક્ષા નાણામંત્રીએ કરવી જોઈએ. આપ જોતો રહો વીટીવી ન્યૂઝ. મેહુલભાઈ, લાખો પરિવારો એવા છે જેમણે કોવિડ મહામારીમાં સારવાર માટે લાખો રૂપિયા ખર્ચ્યા હોય. આવકવેરામાં આ ખર્ચને બાદ આપવો જોઈએ કે કેમ? સૌથી પહેલા તો જે અમે એક અમારી કોવિડ ન્યાયયાત્રા છે એમાં અમારી એવી માગણી છે કે જે કોઈ જે ખર્ચ કર્યો એને પરત ચૂકવવો જોઈએ. પણ ચોક્કસપણે કદાચ સરકાર આ બજેટમાં જેને જે ખર્ચ કર્યો હોય એને પણ જો એક્ઝમ્પશન આપે અથવા તો એનું ડિડક્શન આપે તો લોકોએ જેને અત્યારે હાલ પરિસ્થિતિ ખરાબ છે એમાં ચોક્કસ ફાયદો થાય. પણ મને પોતાનો તો સાચું કહું તો ડર એવો છે કે કોરોનાના બહાના હેઠળ આ સરકાર બીજા વધારે કરવેરા ના જીકે તો પણ ઘણું છે. કારણ કે જો એમને જો જીંકવા હોય તો જે વેલ્થ ટેક્સ આપણે અગાઉની એક ડિબેટમાં મારા વીટીવીમાં હતો એ વખતે જ વાત થઈ હતી કે જો જે કરોડપતિઓ છે એમના ઉપર ખાલી 1% વેલ્થ ટેક્સ, 1% પણ એમની મિલકત ઉપર જો લેવામાં આવે તો એમાંથી કરોડો જે બાળકો છે એમને ફ્રી શિક્ષણ આપી શકાય. તો એવું કઈ આપવું જોઈએ એવું હું પોતે માનું છું. ઓકે. ભાઈ, સાથોસાથ એક સમસ્યા એ પણ છે કે વર્ક ફ્રોમ હોમ ઘણી બધી કંપનીઓ કરી રહી છે, ત્યારે જો કોઈ એમ્પ્લોઈઝ એના માટે ખર્ચ કરતા હોય કે કંપની તમને એલાઉન્સ આપતી હોય તો તેને બાદ આપી શકાય કે કેમ? વર્ક ફ્રોમ હોમ માટે એમ્પ્લોયને જે મેજર ખર્ચો થઈ રહ્યો છે એના ઇન્ટરનેટનો કે ટેલિફોન બિલનો. જે એમ્પ્લોયર પે કરતો હોય તો આજે પણ એના એમ્પ્લોયના હાથમાં ટેક્સેબલ નથી ને એમ્પ્લોયરને ખર્ચ તરીકે બાદ મળવા પાત્ર છે. લેપટોપ આપ્યું છે તો ગિવિંગ ફેસિલિટી ઓફ લેપટોપ, એમ્પ્લોયર એમ્પ્લોયને ફેસિલિટી આપે તો એની ઉપર પણ ક્યાંય પરક્વિઝિટનો ટેક્સ લાગી રહ્યો નથી. એટલે એ બધા સુધારા આપેલા જ છે. પણ એ સુધારા પહેલેથી જ આવકવેરા ધારામાં છે જ. એટલે એવા કોઈ સુધારાની હવે જરૂર હોય એવી કોઈ મને જરૂરત લાગતી નથી. અને હું એક ખાલી મેહુલભાઈ સાહેબે કીધું એનો જવાબ આપીશ
કે મેડિક્લેમની લિમિટ વધારે જોઈએ કે કેમ બાદ આપવામાં? મેડિક્લેમમાં અત્યાર સુધી ખાલી મેડિકલ પ્રીમિયમ બાદ મળતું હતું. હવે જો સિનિયર સિટીઝન નું મેડિકલ ઇન્સ્યોરન્સ ના મળ્યો હોય અને મેડિકલનો ખર્ચો થયો હોય તો પણ 50,000 રૂપિયા સુધી એ બાદ મળવા પાત્ર છે. અને સાહેબે કીધું એ પ્રમાણે કે સરકાર કોઈ નવા કરવેરા ના લગાવે. ગયા વખતે પણ એ લોકો ઘણું કહેતા હતા કે કોવિડ સેસ આવશે, કોવિડ સેસ આવશે. કોઈ કોવિડ સેસ આવ્યો નથી. અને સરકારે ₹1 ધારો કે કર ચૂકવવામાં આવે છે તો પહેલાના જમાના એમના જ પ્રાઇમ મિનિસ્ટરે કીધેલું છે કે 14 પૈસા જનરલ પબ્લિક સુધી જતા હતા. અમારા ત્યાં ડાયરેક્ટ ખાતામાં જનતાને ડાયરેક્ટ ખાતામાં 5,000 રૂપિયા જતા હોય તો 5,000 ની જગ્યાએ 4,999 પણ નથી જઈ રહ્યા, પૂરા 5,000 રૂપિયા જઈ રહ્યા છે. અને આ જ સરકારની સફળતા છે. આપણે સમગ્ર ચર્ચા ઘણી શાંતિથી કરી છે. મેહુલભાઈ, પલકભાઈ બંને શાંતિ જાળવીને ચર્ચા કરી છે. દર્શક મિત્રો, ટૂંકમાં જે બજેટ આવી રહ્યું છે તેમાં સામાન્ય વર્ગને રાહત થાય અને જે પ્રકારે પલકભાઈએ કહ્યું કે કોઈ નવો ટેક્સ નહીં આવે તો આપણે સૌ એવું જ ઈચ્છીએ કે જે પ્રકારે કોરોના મહામારી બાદ લોકો પરેશાન છે ત્યારે કોઈ નવો ટેક્સ લોકો પર ઝીકવામાં ના આવે અને લોકોની જે જીવનશૈલી છે તે વધુ સારી બને તે પ્રકારના ટેક્સ સ્લેબમાં વધારો કરવામાં આવે તેવી સૌ દર્શક મિત્રોની અપેક્ષા છે અને નાણામંત્રી તે અપેક્ષા પૂર્ણ કરશે તો ચોક્કસથી આપણું સમજ જીવન છે તે વધારે સારી રીતે ચાલી શકશે. દર્શક મિત્રો, આપણી સાથે જોડાવા બદલ ચારે મહાનુભાવોનો આપણે આભાર માનીએ છીએ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આપ જોતા રહો VTV ન્યૂઝ.